નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે મારા ચેનલ એમકે ગ્રુપ્રેશનમાં। આજે આપણે શીખીશું ધોરણ 12 ઇકોનોમિક્સનું પહેલું પ્રકરણ ભાગ 2। ધ્યાન રાખજો કે વિડીયો જોયા પછી તમે આ વિડીયોના અંતમાં એક એક્ઝામ પણ આપી શકો છો। એક્ઝામની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નીચેની તરફમાં મળી જશે। એટલે આ વિડીયો જોઈને તમે છેલ્લે એક્ઝામ આપી હોય તો એક્ઝામ આપીને સબમિટ પણ કરાવી શકો છો, જેથી મને ખબર પડે કે કોને કેટલું આવડ્યું છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં આપણે આ વિડીયો લેક્ચરની અંદર કયા કયા મુદ્દાઓ ભણવાના છે એની વાત કરીશું। તો સૌથી પહેલાં મુદ્દાઓની વાત કરીએ કે મુદ્દા કયા કયા આપણે ભણવાના છે। સૌથી પહેલાં આપણે આકૃતિના પ્રકારો વિશે સમજવાનું છે। એના પછી એ આકૃતિના પ્રકારોની અંદર જ ટોટલ આકૃતિના 6 પ્રકારો પડે છે। એમાંથી આપણે ખાસ કઈ આકૃતિઓ પર વધારે ધ્યાન ફોકસ કરવાનું છે એ સમય આધારિત રેખા આકૃતિ, સ્તંભ આકૃતિ અને એના પ્રકારો પણ છે। પછી સ્તંભ આકૃતિ દોરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે। લેક્ચર 1ની અંદર તમે જોયું હશે કે આકૃતિનું મહત્વ શું હોય અર્થશાસ્ત્રની અંદર। એ બાબતોથી આગળ વધીએ તો ચાલો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં આકૃતિના પ્રકારો કેટલા છે અને કયા કયા છે। આકૃતિના ટોટલ મુખ્યત્વે 6 પ્રકાર પડે છે। આ 6 પ્રકાર કયા કયા છે એ જોઈએ। સૌથી પહેલું ચિત્રાકૃતિ, જેને આપણે ઇંગ્લિશમાં આપણે પિક્ટોગ્રામ કહીએ છીએ અથવા તો પિક્ટોગ્રાફ પણ કહી શકાય। બીજું છે છૂટાછવાયા બિંદુઓ અથવા તો વિકિર્ણ આકૃતિની પદ્ધતિ, જે તમે આંકડાશાસ્ત્રની અંદર તમે જોશો જ। સહસંબંધ વિશે તમે જોયું હશે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્કેટર ડાયાગ્રામ। ત્રીજું છે વર્તુળાકૃતિ એટલે કે સર્કલ ડાયાગ્રામ, વર્તુળાકૃતિ। એના પછી સમય આધારિત રેખાકૃતિ, આ પણ તમે સામયિક શ્રેણી જે તમે ભણો છો, સામયિક શ્રેણીની અંદર આ જ રેખાકૃતિ બનાવવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ લાઇન ડાયાગ્રામ। એના પછી આવે છે સ્તંભ આકૃતિ। આ વિશે તો તમે બધા જાણકાર હશો। સ્તંભ આકૃતિ આપણે નાના ધોરણથી જ ભણતા આવ્યા છીએ। સ્તંભ આકૃતિ અને એના પ્રકારો પણ છે જુદા જુદા। પછી આપણે વૃત્તાંશ આકૃતિ એટલે કે પાઈ ડાયાગ્રામ પણ જોવાનું છે। અહીંયા એક ધ્યાન રાખજો કે વર્તુળ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ બંનેમાં થોડોક ડિફરન્સ છે। મોસ્ટ ઓફ ધ બધું એવું થાય છે કે વર્તુળ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ એક જ જેવી દેખાતી હોય છે। એટલે ધ્યાન રાખજો કે શું ડિફરન્સ છે અને શું નહીં। જઈએ હવે તમે એક્ઝામ્પલ જોઈ લો કે ચિત્રાકૃતિ કેવા પ્રકારની હોય। બધાને આપણે એક્ઝામ્પલ આકૃતિ જોઈને સમજીશું। જોઈ શકો છો અહીંયા ચિત્ર આકૃતિ છે। ચિત્ર આકૃતિ તમે જોઈ શકો છો કે અહીંયા જુદા જુદા વર્ષ આપેલા છે અને એની સામે ટીવી સેટ કેટલા વહેંચાયા છે એનું ચિત્ર છે। આનું વર્ણન કોઈ પણ સ્તંભ આકૃતિ, સ્તંભ વગેરે દોરીને નથી, પરંતુ ચિત્ર દોરીને તમે જોઈ શકો છો કે ચિત્રો છે અહીંયા, બરાબર। એક ચિત્ર, એક જે ટીવી સેટનું ચિત્ર છે, એક ટીવી સેટના ચિત્રનું જે મૂલ્ય થાય છે એ 500 ટીવી સેટનું છે। એનો મતલબ કે તમે જોઈ શકો છો કે 1990માં 500 અને 500 ટોટલ 1000 ટીવી સેટ વહેંચાયા છે। તો આ છે ચિત્રાકૃતિ। બીજું આકૃતિ છે આપણી છૂટાછવાયા બિંદુઓ અથવા તો વિકિર્ણ આકૃતિ। તમે આંકડાશાસ્ત્રની અંદર જોતા જ હશો। તમે જોઈ શકો છો અહીંયા એક્સ ધરી અને વાય ધરી, એક્સ અક્ષ અને વાય અક્ષ પર જે માહિતી આપેલી છે એના પ્રમાણે ડોટ્સ બનાવેલા છે આલેખમાં। તો આ ડોટ્સને તમે જોડીને પણ આકૃતિ બનાવી શકો છો, જેને આપણે શું કહીશું વિકિર્ણ આકૃતિ અથવા તો છૂટાછવાયા બિંદુઓથી બનતી આકૃતિ સ્કેટર ડાયાગ્રામ। ત્રીજું એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો વર્તુળ આકૃતિ। વર્તુળ આકૃતિમાં જો એક સર્કલ બનાવેલું છે, સેલ્સ રિલેટેડ છે આ। જુદા જુદા રંગો દ્વારા અહીંયા દરેક ભાગને પ્રદર્શિત કરવામાં આવે છે। આ ધ્યાન રાખજો કે વર્તુળ આકૃતિ થોડુંક સર્કલ ડાયાગ્રામ જે છે આ એ થોડુંક વૃત્તાંશ આકૃતિ જેવું દેખાતું હોય છે, પરંતુ થોડુંક તફાવત હોય છે। નેક્સ્ટ જોઈએ કે સમય આધારિત રેખાકૃતિ એટલે કે લાઇન ડાયાગ્રામ। અહીંયા થોડું સમજવાનું બાબત છે। અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ બે અક્ષ છે। અહીંયા તમે જોઈ શકો છો એક ટેબલ, જેમાં એક બાજુ તમને આપેલો છે સમયગાળો અને બીજી બાજુ આપેલો છે વસ્તી વધારાનો દર। વસ્તી વૃદ્ધિ દર એ પણ દાયકાનું છે, એટલે કે 10 વર્ષનો વસ્તી વૃદ્ધિ દર। 1951 થી લઈને 2011 સુધીના આંકડાઓ છે આપણી પાસે। એને તમે લાઇન ડાયાગ્રામ એટલે કે સમય આધારિત રેખાકૃતિમાં કેવી રીતે દોરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે ડોટ્સ બનાવેલા છે અને એ ડોટ્સને રેખા દ્વારા જોડેલા છે। તો અહીંયા ધ્યાન રાખજો કે એક્સ અક્ષ પર આ જે એક્સ અક્ષ દેખાય છે તમને, આ એક્સ અક્ષ પર હંમેશા અને હંમેશા સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવશે, જ્યારે વાય અક્ષ પર એટલે કે ઊભી ધરી પર હંમેશા પરતંત્ર ચલ જે હંમેશા બદલાયા કરે છે એ। અહીંયા તમે જોઈ શકો છો એક્સ અક્ષ પર સ્વતંત્ર ચલ છે એ જે કોઈ દિવસ જેને આપણે કહી શકાય સ્થિર ચલ। હવે આ સ્થિર ચલ અહીંયા તમે જોઈ શકો છો 1951 થી 61માં 21.64% વૃદ્ધિ દર છે, એ બદલાતું નથી। જ્યાં ધ્યાન રાખજો કે વર્ષ જે છે એ વર્ષ બદલાયા નથી, પરંતુ વાય ધરી પર જે પરતંત્ર ચલ છે એ બદલાયા કરે છે। સ્વતંત્ર ચલ કોને કહેવાય, પરતંત્ર ચલ કોને કહેવાય એ પણ તમે જાણતા જ હશો। નેક્સ્ટ છે આપણે જોઈએ સ્તંભ આકૃતિ।
સ્તંભ આકૃતિમાં જુદા જુદા પ્રકારો આપણે જોવાના છે, જેમાં મુખ્યત્વે આમ તો જોવા જઈએ સ્તંભ આકૃતિના જુદા જુદા ઘણા બધા પ્રકારો પડે છે, પરંતુ અહીંયા આ તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે ટોટલ 3 પ્રકારના સ્તંભ આકૃતિ શીખવાની છે. 3 પ્રકારની સ્તંભ આકૃતિમાં જેમાં સાદી સ્તંભ આકૃતિ, પાસ પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત પ્રકારની સ્તંભ આકૃતિ. અને આપણે વિગતવાર થોડુંક જોઈશું. જોઈ લો સાદી સ્તંભ આકૃતિ કેવા પ્રકારની છે. સાદી સ્તંભ આકૃતિમાં માત્ર સ્તંભ દર્શાવવામાં આવે છે, એક સ્તંભ હોય છે છૂટાછવાયા. બીજી છે પાસ પાસેની સ્તંભ આકૃતિ. પાસ પાસેની સ્તંભ આકૃતિમાં શું કરવામાં આવે છે કે એક જ માહિતીના અહીંયા માહિતીના જુદા જુદા વર્ગ પાડેલા છે, એટલે કે એક જ સ્તંભની અંદર બે વિભાજિત પ્રકારનું છે. વિભાજિત પ્રકારની સ્તંભાકૃતિ જોઈએ. વિભાજિત પ્રકારની સ્તંભાકૃતિમાં શું હોય છે, અહીંયા ધ્યાન રાખજો કે પાસ પાસેની સ્તંભાકૃતિ કેવી હોય અને વિભાજિત પ્રકારની કેવા પ્રકારની હોય છે. વિભાજિત પ્રકારની સ્તંભાકૃતિમાં તમે જોશો કે એક જ સ્તંભના જુદા જુદા વર્ગ પાડેલા છે, જ્યારે પાસ પાસની સ્તંભાકૃતિમાં તમે જોયા હશે કે એક જ માહિતીના જુદા જુદા સ્તંભ બનાવેલા છે. તો જ્યારે એક જ સ્તંભના જુદા જુદા વર્ગ પડાય ત્યારે એને શું કહીશું, આપણે વિભાજિત પ્રકારની સ્તંભાકૃતિ કહીશું. નેક્સ્ટ જોઈએ વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિમાં શું હોય છે, દરેક વૃત્તનો, વૃત્તાંશનો મતલબ શું હોય છે, વૃત્તનો અંશ એટલે કે વૃત્તનો ભાગ. આ વૃત્તાંશ આકૃતિને પણ આપણે વિગતવાર જોઈશું, એના માટે એક અલગથી વિડીયો પણ બનશે. તમે જોઈ શકો છો વૃત્તાંશ આકૃતિમાં વૃત્તના જુદા જુદા અંશોને, ભાગોને છૂટા પાડેલા છે. આપણે એક પ્રકારના વિક્રય એટલે કે સેલ્સનો જ ડાયાગ્રામ છે. એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જોઈ શકો છો કે વૃત્તાંશ આકૃતિ અથવા તો પાઈ ડાયાગ્રામ કેવી રીતે બને છે, કેવી રીતે દેખાય છે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ મુદ્દો આપણે પકડીએ. સ્તંભ આકૃતિ દોરતી વખતે કઈ કઈ બાબતોની ધ્યાનમાં રાખવામાં આવશે. અહીંયા તમે ધ્યાન રાખજો કે સ્તંભ આકૃતિ તમે જોજો અને એના પરથી મુદ્દાઓને તમે લખી શકો છો. આ છે આપણું સ્તંભ આકૃતિ. એમાં જોજો સ્તંભ છૂટા છૂટા છે, દરેકની હાઇટ છે, નીચે એક્સ ધરી પર તમને જુદા જુદા વર્ષો દર્શાવેલા છે, 1990, 2000, 2010 અને 2020. અને વાય ધરી પર પરતંત્ર તલ દર્શાવેલા છે. તો દોરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીશું. પહેલું કે દરેક સ્તંભની પહોળાઈ હંમેશા સરખી હોવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો ડાયાગ્રામની અંદર કે દરેક સ્તંભની જે પહોળાઈ છે એ કેવી છે, સરખી જ છે. સ્તંભની પહોળાઈ કોઈ દિવસ જુદી જુદી હોતી નથી. આંકડાશાસ્ત્રમાં તમે સ્તંભ આકૃતિ બનાવતા પણ શીખશો. બીજું કે દરેક સ્તંભની લંબાઈ અથવા તો ઊંચાઈ એ સ્તંભ માટેના ચલના મૂલ્યના અનુરૂપ જ હોવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે દરેક સ્તંભની, જો પહેલાં આપણે વાત કરીએ 1990માં, આજે 2 નંબરનો આંકડો છે, આધારી લઈએ આપણે એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂથી કે 1990માં કોઈક 1, 2, 3, 4, 5, 6 આવી રીતે અંક મૂલ્ય દર્શાવેલા છે. 1990નું મૂલ્ય 2 છે, તો એના મૂલ્યના અનુરૂપ જ 1990નું સ્તંભ બનેલો છે. અને 2000નું પણ 2માં છે, 2010નું 3માં છે અને 2020નો સ્તંભ એ 5ના એકમમાં છે. તો અહીંયા દરેક સ્તંભ શું છે, એના અનુરૂપ વાય અક્ષ પર લખેલા જે ચલનું મૂલ્ય છે એના અનુરૂપ જ હોવી જોઈએ. નેક્સ્ટ જોઈએ કે દરેક સ્તંભના વચ્ચેનો જે ગાળો છે, અહીંયા તમે જોઈ શકો છો દરેક સ્તંભ વચ્ચે જે ડિફરન્સ છે, જે અંતર છે એ હંમેશા કેવો છે, સરખો છે. અને આ જ અંતર હંમેશા ઉગમ બિંદુ એટલે કે 0થી 1990ની વચ્ચે જે ડિફરન્સ છે એ પણ સરખો જ હોવો જોઈએ. ટૂંકમાં કહીએ તો દરેક સ્તંભનો લંબાઈ ચલના મૂલ્યના અનુસાર હોવી જોઈએ, પહોળાઈ હંમેશા સરખી હોવી જોઈએ અને દરેક સ્તંભ વચ્ચેનો જે ગાળો છે એ પણ હંમેશા સરખો હોવો જોઈએ. પછી અહીંયા સામાન્ય રીતે શું કરવામાં આવે છે, સ્તંભાકૃતિ બનાવતી વખતે સામાન્ય રીતે એક્સ ધરી પર જ હંમેશા સ્તંભોને દોરવામાં આવે છે. પરંતુ હાલ વર્તમાનમાં કોમ્પ્યુટરના મદદથી અથવા તો આપણે જાતે પણ હાથથી ડ્રો કરીએ ત્યારે પણ વાય ધરી પર પણ સ્તંભોને દોરવામાં આવે છે. તમે એક્ઝામ્પલ ઘણા બધા જોયા હશે, ખાસ કરીને સ્ટોક માર્કેટ એટલે શેર બજારની અંદરના જે પણ ગ્રાફ બને છે એ આવા જ પ્રકારના હોય છે. લાસ્ટ છે કે દરેક સ્તંભો, દરેક ઊભો સ્તંભ એ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે તમે જુઓ છો વર્ષ એક્સ ધરી પર તમે જોતા હશો કે 1990, 2000, 2010, 2020 આવા ઈસવીસન લખેલા છે. આ ઈસવીસન કોઈ દિવસ આડા અવડા ન હોવા જોઈએ, એટલે કે 1990 પછી 2000, 2000 પછી 2010, 2020નો જ સ્તંભ આવવો જોઈએ. હંમેશા ક્રમમાં જ, માહિતીના ક્રમમાં જ આવવો જોઈએ. તો અહીંયા આપણે વિરામ લઈએ છીએ. વિડીયો જોયા પછી તમે છેલ્લે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમે જોઈ શકો છો કે એક ફોર્મ મળશે તમને. એ ફોર્મમાં તમે એક્ઝામ આપી શકો છો અને એ સબમિટ કરાવજો, જેથી મને ખબર પડે કે તમને કેટલું આવડ્યું છે, તમે આન્સર્સ કેટલા આપી શકો છો. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો અને આગળ આ વિડીયોને વધારજો, શેર કરજો. બાય.